آله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. एक बीजी सलवात अज़मत मोहम्मद वाले मोहम्मद ऊपर पढ़ो। સવાલાજનો પહેલો જે બયાન કરવામાં આવશે આજે ઇન્શાલ્લાહ 3 રાત બાકી રહી ગઈ છે તો 3 કવર કર્યા છે. કાલે ઇન્શાલ્લાહ જેમ જેમ રાતો બાકી રહી જશે કવર વધતા જશે. પ્રમુખ સાહેબ એવું લાગે છે ચહેલુમ સુધીમાં ઇન્શાલ્લાહ 5 સુધી પૂગી જશે. કે સલવાત પડી અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પહેલો સવાલ આજનો એ છે કે કાલે જે આપણે ગુફ્તગુની શરૂઆત કરી ચર્ચાની, તો જે 6 તારીખ સુધી ચર્ચા થઈ એ દુનિયાની મોહબ્બત અને આખિરતની ભૂલાવું હતું. અને ગઈકાલે આપણે પાછી જે ચર્ચાની શરૂઆત કરી અલ્લાહના રસૂલની હદીસનો બીજો ફ્રાઝ, બીજો પોઈન્ટ એ કયો હતો જેના ઉપર આપણે ચર્ચા કરી? પહેલો છોકરો છે મને તો નહીં સમજ પડતા પપ્પાને કે ત્રાદિક્ષો કરે મને આલિયાન ફ્રાન્સિસમાં જવું છે 6 મહિને. આ તો એક વિષય હતો પણ કાલે આપણે બીજો વિષય ઉપાડો લીધો ને. આમાંથી એક બાળક એવું કે જે કોઈ દિવસ હાથ ન ઊંચો કર્યો હોય તો એવું મને લાગે આ નાનો બાળક લાગે છે. કે માલની મોહબ્બતથી કરશે પરંતુ હિસાબ ભૂલી જશે. અને એના બાદ આપણે કોન્ક્લુઝિવ પેશ કર્યો હતો 6 દિવસની મજલિસમાં. એમાં એક માણસે ઇમામે અલીથી સવાલ કર્યો કે મૌલા દીન શું છે ને દુનિયા શું છે? તો મૌલા શું જવાબ આપ્યો? આમાં મોટા પણ હું હાથ ઊંચો કરી શકે છે. સવાલ શું હતો એનો? કે મૌલા દીન શું છે અને દુનિયા શું છે? તો મૌલા એનો જવાબ આપ્યો. જ્યાં દુનિયા હોય પણ આપણે એને અલ્લાહની બાજુમાં કરે એ દીન છે. અને જ્યાં દીન હોય પણ અલ્લાહની બાજુમાં ના કરતો એ દુનિયા છે. પ્રમુખ સાહેબ નું કવર હું મારા હાથથી નહીં આપું. માજી પ્રમુખ ત્રીજો સવાલ આજનો એ છે, 3 કવર છે. તો ત્રીજા સવાલના અંદરમાં આપણે વાત કર્યા હતા કે અલ્લાહના રસૂલે 2 સહાબીને બોલાવ્યા અને 2 દિરહમ આપ્યા. અને આખો આપણે રિવાયત પેશ કરી. એનો કોન્ક્લુઝન શું છે? શું સમજાવવા માંગતા અલ્લાહના રસૂલ?
છોકરો પેલો હા? કોન્ક્લુઝ એ હતો કે જે દુનિયામાં અલ્લાહની નેમતોનો ઉપયોગ કરશો, અલ્લાહ શું કરશે? એનો હિસાબ લેશે. આમ જ ને મૂકી દે. શબે જુમા છે, અલ્લાહની રહમતની રાત છે, અને આજની રાત બિલખુસૂસ મરહૂમીનની રાત છે. કબરોમાં સૂતેલા આપણા માવતરો, ઉલમાઓ, આપણા સગાવાળાઓ આજની રાતે વાટ જોતા હોય છે કે એમને હદીઓ મોકલાવવામાં આવે. બહેતરીન હદીઓ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત છે. સાથમાં મળી 3 ફેરા સલવાતથી આપણા મરહૂમીનની હદીઓ મોકલાવે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. દોસ્તો ને અઝીઝો, વાત કાલે આપણે અહીંયા સુધી મૂકી હતી અને વાયદો કર્યો હતો કે આ વાતને આપણે આગળ વધારીશું. અલ્લાહના રસૂલે કહ્યું, યાતી અલા ઉમ્મતી ઝમાનુન યુહિબ્બૂન અલ માલ વ યન્સૌન અલ હિસાબ. એક જમાનો મારી ઉમ્મત ઉપર એવો આવશે, મારી કોમ ઉપર, કે જે લોકોના દિલોના અંદરમાં માલની મોહબ્બત ભરેલી હશે, પરંતુ એ લોકો માલની મોહબ્બતના કારણે આખિરતના હિસાબને શું કરશે? ભૂલાવી દેશે. અને તમે જો આ દુનિયાના અંદર રિયાલિટી છે. અલ્લાહના રસૂલ અગર 1400 વર્ષ પહેલા આ વાતને કીધા, આજે નથી કીધા, મિલકાતસા 1400 વર્ષથી પણ વધારે પહેલા રસૂલ આવ્યા છે. અને ત્યારે આ વાત કરીને ગયા હતા કે એક જમાનો આવશે મારી ઉમ્મત ઉપર કે લોકો માલના પછવાડે દોડતા હશે, માલની મોહબ્બત એ લોકોના દિલથી એકદમ નજદીક હશે, પરંતુ આખિરત અને હિસાબને શું કરી નાખશે? ભૂલાવી દેશે. પણ ઇન્સાન જ્યારે પણ આ દુનિયાના અંદરમાં જીવે છે અને આ દુનિયાના અંદરમાં એક કામ કરવા માટે, રોજીને તલાશ કરવા માટે, માલને લેવા માટે નીકળે છે. ફરીજો છે કોઈ બધા ઉપર. એવું તો નથી કે એક જણો કમાય ને બાકીના બેસીને ખાય, યા એક પણ ન કમાય અને લોકોના હાથમાં, લોકોના પાસે શું કરવું પડે? હાથ લંબો કરવો પડે. એને પણ ઇસ્લામ પસંદ કરતો નથી. પરંતુ અગર આ દુનિયાના અંદરમાં રોજી કમાય છે તો એના અંદરમાં શું કરે? હરામથી પોતાને બચાવે. મકસદ અહીંયા છે. મારા પોઈન્ટના સાથ મારે જો. ઇન્સાન એવું ન બને કે આ દુનિયાના અંદરમાં માલની મોહબ્બતના કારણે ગુનાહના અંદરમાં ફસાઈ જાય. અસલ ઇસ્લામ જે નુક્તે નિગાહ, પોઈન્ટ ઓફ વ્યૂ આપે છે મુસલમાનોને, એના પાછળનો મકસદ આ છે કે દુનિયાના માલના પછવાડે એવું ન બને કે માલે દુનિયાના કારણે ઇન્સાન હરામ રોજીના તરફ પોતાના હાથને વધારી દે. હજી વાતને અંદર લઈ જાઓ, હજી એક બાયણું ખોલું તાકી વાત વ્યવસ્થિત રીતે સમજાય. ઇન્સાન આ દુનિયાના અંદરમાં માલના માટે કેટલું કોશિશ કરે છે. માલ હાસિલ કરવા માટે ઇન્સાન હલાલ પણ નથી જોતો, હરામ પણ નથી જોતો. ઘણા ઓછા તમને આ દુનિયાના અંદરમાં જોવા મળશે કે જે કોઈના પૈસા પાછા દઈ દેતા હોય, જે લોકોની નિયતમાં હોય કે કોઈ એમને કરજો આપ્યો હોય તો કરજાને શું કરે? અદા કરી દે. ઘણા લોકોને અગર મદદ કરવામાં આવે કે તમે આનાથી કામ શરૂ કરો અને જ્યારે તમે એ હદ સુધી પહોંચી જાઓ તો આહિસ્તા આહિસ્તા પૈસા વાપસ કરી દો. ઘણા ઓછા લોકો છે, કારણ કે માલ સાથે શું છે? મોહબ્બત છે, એના અંદરમાં એટ્રેક્શન છે, ખેંચાવ છે. જે આમાં ગરી જાય
પાછું કાઢવું બહુ મહેનત છે. ખીચામાં એક વખત ગરી જાય ને કાઢવું બહુ જ મહેનત છે. અને આ દુનિયાનો કાયદો છે, લેવજી હજારો મળશે પણ દેવજી એક મળશે. લેવા વાળા 575 મળશે મનતો હશે તો, પણ દેવા વાળો તમને એક જ મળશે. શાયદ એ પણ કેવો છે જે ખુદાને મધ્યનજર રાખી અને આખિરત અને હિસાબને મધ્યનજર રાખી આ દુનિયામાં જીવતો હશે. ઘણી ફેરે તો એવું બનતું હોય છે ઇન્સાન અમાનતોને પણ પાછી નથી આપતો. અમાનતોને પણ પાછી આપવામાં શું કરે છે? ખયાનત. ભાઈ કોકનો માલ છે. અગર કોઈ જગા ઉપર કોઈ ચીજ એના હાથમાં છે તો એની પોતાની નથી. એને અલ્લાહના પાસેનો હિસાબ એને દેવાનો છે. એમ ન સમજે કે આ બધું જે હાથમાં આવી ગયું મારું થઈ ગયું. મદીના શહેરના અંદરમાં એક યહૂદીની વીંટી ખોવાડી. વીંટી. અને એ મુસલમાનને મળી. બરાબર ધ્યાનથી સાંભળજો આ વાત, તારી વાત. મુસલમાનની જ્યારે વીંટી મળી રસ્તામાંથી, તો એને જોઈ કે ભાઈ આ વસ્તુ મારી તો નથી જ. બરાબર ને, છે કોની ખબર નથી. એને એલાન કરાવવાનું શરૂ કર્યું કે ભાઈ એક વીંટી મળી છે મને રસ્તામાં, અગર કોઈની હોય તો મારા પાસેથી લઈ લે. જ્યારે એને એલાન કરાવ્યું તો આસ્તે આસ્તે ખબર પડી કે યહૂદી એક હતો જે મદીનામાં રહેતો તો ફલાણા કાર્તિયના અંદરમાં એની હાથની અંગૂઠી પડી ગઈ છે, વીંટી પડી ગઈ છે. આ મુસલમાનને ખબર પડી. ગોતતો એ કાર્તિયમાં ગયો, એના ઘર સુધી પહોંચ્યો, દરવાજો ખટખટાયો, યહૂદી બહાર આવ્યો, અંદર લઈ ગયો અને કે ભાઈ તારી વીંટી કઈ ખોવાઈ ગઈ છે રસ્તામાં? તો યહૂદી કે છે હા મારી વીંટી ખોવાઈ ગઈ છે. તો કઈ એની નિશાની કેમ હતી? તો કઈ એની નિશાની હતી, આમ હતું, એના આમ હતું, એના અંદરમાં નકશી કરેલી આમ હતી. જ્યારે એની તમામ નિશાનીઓ બતાવી તો મુસલમાને પોતાના ખીચાના અંદરમાંથી અંગૂઠી કાઢી અને યહૂદીના હવાલે કરી નાખી. જો આ જ છે ને કે આ જ છે. હવે તમે જો જ્યારે અમાનત એને પાછી આપી, કારણ કે ઇન્સાન સમજતો હતો કે આ મારું નથી, સાહેબે માલ કોઈ બીજો છે. આ ઇન્સાન સિર્ફ એટલું જ સમજ્યા દુનિયાના અંદરમાં. તો યહૂદીએ કહ્યું કે ભાઈ તું મને આ અંગૂઠી પાછી આપી, હું તને એનો શુક્રિયા અદા કરું છું, પણ હું તારાથી 3 સવાલ કરવા માંગુ છું, અગર જો તું એનો જવાબ આપે છે. તો ઓલા મુસલમાને કહ્યું હા બોલ છે, એમાં શું છે, શું સવાલ છે તારા? કા પહેલો સવાલ મારો એ છે કે અંગૂઠી, આ જે વીંટી છે એની કિંમત તું જાણે છે? કે તું જાણે છે કે કેટલી કિંમતી છે કે કિંમતી નથી? તો મુસલમાન કે છે કે હા મને ખબર છે આની કિંમત છે. કેમ ખબર પડી? કે જ્યારે મને આ વીંટી રસ્તામાંથી મળી હતી ને, અને હું ગોતતો હતો કે કોણ છે, તો રસ્તામાં એક ઓલો બિજુતેરીની દુકાન આવી કે જેનું કામ જ હતું પાણાનું ને અંગૂઠી ને વીંટી ને ઓલો હાર બનાવવાનું, નેકલેસ બનાવવાનું, એનું જ કામ હતું. એની દુકાનમાં ગયો ને કહ્યું ભાઈ આ જરાક વીંટી જો આ કેમ છે? તો બિજુતેરી વાળાએ કહ્યું ક્યાંથી તું લઈ આવ્યો? આ તો બહુ જ મોંઘો પાણો લગાવેલો છે, આની કિંમત ના હોય. તને ખબર એ પડી કે આ બહુ કિંમતી છે? કે મને ખબર પડી કે જેવી તેવી નથી, આની કિંમત બહુ ઊંચી છે. કા મારો બીજો સવાલ યહૂદી પોઝે કરે છે. કા બીજો સવાલ એ છે કે તારી ઘરની હાલત કેમ છે? તો મુસલમાન ભાઈ શું કે છે? ભાઈઓ કે છે મારા ઘરની હાલત એ છે કે 3 દિવસથી ફાકા છે. ઈમાન, આખિરત ઉપર યકીન. શું કહ્યું? મારા ઘરમાં 3 દિવસથી ફાકા છે. મારા નંડા બચ્ચાઓ જે છે 3 દિવસથી મોઢાના અંદરમાં સરખો કોરિયો ખાધો નથી. યહૂદી એકદમ એની આંખ ખુલી ગઈ. યા અલ્લાહ, આ માણસ કિંમત પણ જાણે છે કેટલી છે.
આ માણસને એ પણ છે કે એના ઘરના હાલાત બરોબર નથી, બચ્ચા ફાકામાં છે. તો કયું એવી કઈ વાત હતી કે જે તને મજબૂર કરી? ત્રીજો સવાલ કે છે યહૂદી કે છે, અસલ મારો ત્રીજો સવાલ અહીંયા છે કે છે કઈ વાત હતી જે તને મજબૂર કરી કે આ ચીજ, આ માલ મારો નથી, સાહેબે માલ સુધી પહોંચાડું? કઈ ચીજે તને મજબૂર કર્યો? યહૂદી જવાબ આપે, તેઓ મુસલમાન જવાબ આપે છે યહૂદીને કે છે ભાઈ, અમારા મુસલમાનોનું ઈમાન છે કેના ઉપર? કયામત ઉપર, આખિરત ઉપર. અને સાંભળ, અમારી કિતાબોમાં, મુસલમાનોની કિતાબોમાં લખ્યું છે કે કયામતનો દિવસ આવશે, અને જ્યારે કયામતનો દિવસ હશે, મહેશરનો મેદાન હશે, ઈ મહેશરના મેદાનના અંદરમાં એ યહૂદી, તું, તારી કોમ, તારા નબી મૂસા સાથે આવશે. કુલ્લુ ઉનાસિન બિઇમામિહિમ, કુરાનની આયત. મહેશરના મેદાનમાં હર કોમ પોતાના ઈમામના સાથે આવશે. જેને દુનિયાના અંદરમાં ઈમામ માયનો છે એને લઈને આવશે. તો કે અમારું ઈમાન છે. મહેશરના મેદાનમાં હર કોમ પોતાના ઇમામ અને પોતાના નબી સાથે આવશે. યહૂદી, તું પણ તારા ઇમામ, તારા નબી મૂસા સાથે આવીશ. અમે મુસલમાન અમારા નબી મોહમ્મદ સાથે આવશું. મહેશરનું મેદાન હશે, આ બાજુ મોહમ્મદ એની કોમ સાથે ઊભા હશે, આ બાજુ મૂસા એની કોમ યહૂદી સાથે ઊભા હશે. અને એ વખતે અગર તારો નબી મૂસા મારા નબી મોહમ્મદને એમ કહેશે, એ મોહમ્મદ, તારી કોમનો એક માણસ મારી કોમના એક માણસની અંગૂઠી વીંટીને પાછી નથી આપી, તો એ વખતે મારો નબી મોહમ્મદ શરમાશે મારા આ કામના કારણે. અને મને નથી ખપતું કે અલ્લાહે જેને હર નબીથી અફઝલ બનાવ્યો હોય અને હર નબીને જેના સદકાના અંદરમાં પેદા કર્યો હોય, એ મોહમ્મદ મારા નાના એવા અમલના કારણે શું થઈ જાય? બીજા નબીના સામે શરમાઈ જાય. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. દોસ્તોને અજીઝ, જેનું ઈમાન આખિરત ઉપર છે, જેને ખબર છે કે હિસાબ અને કિતાબ છે, દુનિયાના અંદરમાં કોઈ દિવસ કોઈની અમાનતને નથી ખાતો, કોઈના માલને નથી ખાતો, કોઈના પૈસાને હડપી નથી જાતો, કોઈના સાથમાં દગો નથી રમતો, કોઈના સાથમાં ફ્રોડ નથી કરતો. એને ખબર છે કે આ દુનિયાના અંદરમાં અગર હું કરીશ, આખિરતના અંદરમાં મને એનો શું છે? હિસાબ આપવાનો છે. અને તમે જો, જેના કારણે ઇન્સાન આ બધું કરે છે, શું કામ? જલ્દી જલ્દી માલ ભેગો કરે, રોજીને કમાય, બસ મને મળી જાય, હું પૈસા વાળો થઈ જાઉં, હું માલદાર થઈ જાઉં. આ ઇન્સાનનો ફંડો છે. ફંડો સમજો ને, ફંડો એટલે એક જાતના મગજના અંદર માઇન્ડ સેટ છે કે બસ કેવી રીતના રોજી કમાવો ને કેવી રીતે હાથમાં આવી જાય. રસ્તા નથી જોતો કે સીધો છે કે ઊંધો છે. પણ ઇન્સાનને સિર્ફ એટલું જ કાફી છે કે અલ્લાહે હરેકના માટે રોજી શું કરી છે? શું કરી છે? મુકર્રર કરી છે. કોઈ એવો આ દુનિયાના અંદરમાં ઇન્સાન પેદા થતો જ નથી કે અલ્લાહ એને પેદા કરે અને એના સાથમાં એનું રિસ્ક કરીને રોજી ન લખે. અરે ઇન્સાનોને મૂકી દો, આ જનાવરને તમે જો, પંખી જ્યારે રાતમાં પોતાના ઘરના અંદરમાં સૂય છે ને, એનું પેટ ભરેલું હોય છે, પણ સવારના ઉઠે છે તો શું હોય છે? ભૂખ્યું હોય છે. તમને લાગે છે કે એમને પાછો રાત પડશે તો ભૂખ્યો રહેશે? એના સુધી અલ્લાહ શું પહોંચાડી દે છે? એના રિસ્કને પહોંચાડી દે છે. અગર કોઈ આ દુનિયામાં રાઝિક છે,
વહુવર રઝાક, એ પરવરદિગાર આલમ છે. ઇન્સાનને એના ઉપર ભરોસો કરવો જોઈએ, ન કે ઇન્સાનને ઊંધા સીધા રસ્તા લેવા જોઈએ. નેશનલ જિયોગ્રાફિક એક ચેનલ છે, કદાચ કનાલ 7 માં પણ આવે છે, મને નથી ખબર. એના અંદર એક રિસર્ચ બતાવતા હતા, ઘણા વર્ષ પહેલા જોયું હતું, આજે મને યાદ આવ્યું. જો અલ્લાહ કેવો રાઝિક છે. એમાં અમેરિકન્સ જે લોકો હતા, એ લોકો જાનવર અને પંખીઓ પર રિસર્ચ કરતા હતા. એ રિસર્ચ કોઈ કહે છે ને, એ બધું આપણને કરવાનું છે. આપણે બીજી કોમમાં લાગી ગયા છે અને એ લોકો ચાંદ પર પૂકી ગયા છે. અસલ ઇલ્મનો મંબો અલ્લાહે આપણને આપ્યો છે, પણ આપણે અહીંયા પાક ને નજીસ ને હલાલ ને હરામમાં પડ્યા રહ્યા. તું સારો ને હું ખરાબ ને તું સારો. અને લોકો ક્યાં ના ક્યાં દુનિયાના અંદરમાં આગળ વધી ગયા. આ રિસર્ચ આપણે કરવાના હતા દુનિયાની સામે, આપણને અલ્લાહને ઓળખાવાનો હતો. આ લોકો ઓળખાવી રહ્યા છે. એ રિસર્ચના અંદરમાં અમેરિકન્સ લોકોએ રિસર્ચ કર્યું કે દરિયાના અંદરમાં એક મચ્છી છે, ભાલો નહીં, એનાથી મોટી મચ્છી છે, અને એનું કામ શું છે? બીજી મચ્છીઓને ખાવાનું. એનું રિસ્ક અલ્લાહ એમ લખ્યું છે. કેટલા? 7 સમંદરના પાણીના નીચે રહે છે. આપણે તો ઉપર રહીએ છીએ, તો કેટલે નીચે રહે છે. બીજી મચ્છીઓને એટ્રેક્ટ કરે છે, બાજુમાં આવે છે ને ખાઈ જાય છે. પણ જ્યારે ખાય છે ને બીજી મચ્છીઓને, તો એના દાંતના અંદરમાં બીજી મચ્છીઓના હાડકા શું થઈ જાય છે? ફસાઈ જાય છે. જ્યારે હાડકા ને ઓલા ગોશ ને એના દાંતના અંદરમાં ફસાઈ જાય છે, જ્યારે આપણને એમ થાય છે તો આપણે શું કરીએ છીએ? કિરદાર ક્યાં છે ગોતે છે આપણે, કારણ કે આપણને ચેન અને સુકૂન નથી પડતું જ્યાર સુધી કિરદાર કરીને એને કાઢી નથી. આ માછલીને પણ સુકૂન નથી મળતું. 7 સમંદરની ગહેરાઈમાં રહેનારી મચ્છી ક્યાં આવે છે? ઉપર આવે છે. શું કામ? કારણ કે એના દાંતના અંદરમાં અનાજ ફસાયેલું છે, ગોશ ફસાયેલો છે, હાડકા ફસાયેલા છે. એને સુકૂન નથી પડતું. જ્યારે મચ્છી ઉપર આવે છે તો શું કરે છે? પોતાના મોઢાને ખોલી દે છે. જો રિસર્ચ કેવું કર્યું છે લોકો, કેટલા વર્ષ કર્યું હશે, ત્યારે આ બધું એ લોકોને જાણવા મળી છે ઇન્ફોર્મેશન. એ મચ્છી દરિયાના બારે આવે છે ને પોતાના મોઢાને ખોલે છે. જ્યારે મોઢાને ખોલે છે તો અલ્લાહે એક પંખીને પેદા કર્યું છે. એ પંખીનું કામ શું છે? એ આવે છે અને આ ભાલોના જે મચ્છી છે એના મોઢાના અંદરમાં બેસે છે, અને જે દાંતના અંદરમાં ગોશ અને બીજી ચીજ જે ફસાયેલી છે એને પોતાના મોઢા વડે શું કરે છે? ખોતરે છે ને ખાય છે. હવે તમે એમ કહેશો કે ઓલી મચ્છી મોઢો બંધ કરે તો પંખી મરી જાય, પણ ના, એમ નથી. અલ્લાહે એ પંખીને 2 મોટા કાંટા આપ્યા છે. માથા ઉપર એક મોટો કાંટો અને ગળાના નીચે કાંટો. મચ્છીને ખબર છે કે મોઢું બંધ કરીશ તો આ મને લાગશે. તમે જુઓ તો ખરા ખુદાનો નિઝામ. ફબિઅય્યિ આલાઈ રબ્બિકુમા તુકઝિબાન. નજર તો કરો ખુદાની કુદરતની તરફ. પોરતાબમાંથી મોઢો ઉપાડીને જુઓ તો ખરા કે કુદરતે ખુદાએ કેવી બનાવી છે. આ ઝાડ, આ પાન, આ પાણી આવવું, આ વરસવું, આ સૂરજને ઉગવું, જાતે જાતના કલરના અંદરના વાદળાઓને ફેરવાઈ જવું. અરે આજે હું બપોરના નસીરભાઈ સાથે આટો મારવા નીકળ્યો જમવા પછી. તમે ખાલી એક દરિયાનો કલર તમે જુઓ, આગળનો કલર જુઓ તો આ એક બીજી જાતનો છે, વચમાં તમે જુઓ તો બીજી જાતનો છે, એના પછવાડે તમે જુઓ તો ત્રીજી જાતનો છે, અને એક મોટી લહેર આવે છે અને એવી રીતે અલ્લાહ કંટ્રોલ કરે છે કે એ ઉછળીને રોડ ઉપર પાણી નથી આવતું, યા પાછી ખેંચાઈ જાય છે. આ નિઝામે પરવરદિગાર તો તમે જો. કયું આ મચ્છી શું કરે છે? મોઢાને ખોલે છે. 7 તળના નીચે રહેનારી મચ્છી ઉપર આવે છે. અલ્લાહે આસમાનોના અંદરમાં ઉડનાર પંખીનું રિઝ્ક અને રોજીને ક્યાં રાખી?
7 તળિયા નીચે રહેનારી મચ્છીના મોઢાના અંદરમાં રાખી તો એ મચ્છી મજબૂર કરે છે અલ્લાહ, બારે આવે છે, મોઢું ખોલે છે અને આસમાનોમાં ઉડનારું પંખી એના મોઢામાંથી પોતાની રોજીને મેળવે છે. તો જ્યારે અલ્લાહ આવી રીતના નિઝામ બનાવીને મોકલી શકતો હોય અને નિઝામને અને એના તમામ લોકોને જે છે રિસ્ક પહોંચાડી શકતો હોય તો આપણે ઇન્સાન શું કામ ઉતાવળ કરે છે? આપણે ઇન્સાન શું કામ ઉતાવળ કરે છે હલાલ અને હરામને મખલૂત કરવામાં? એવા રસ્તાઓ તરફ જવાના જે હરામના રસ્તા છે, એના અંદર ખુદાની નાફરમાની સમાયેલી છે. બસ ઉતાવળ 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 કેમ કરું, જલ્દીથી હું મિલિયનર થઈ જાઉં, મિલિયાર્ડર થઈ જાઉં. કુરાન લખી છે આ બધું, વકાનલ ઇન્સાન અજૂલા. કુરાનની આયત છે કે આ ઇન્સાન કેવો છે? ઉતાવળિયો છે, અજૂલા, બહુ ઉતાવળ કરવા વાળો છે. એને મળવાનું હોય હલાલ જગ્યાએથી, એક ચીજને પોતે શું કરે? હરામ જગ્યાએથી લઈ લે. ભાઈ તારા નસીબમાં લખેલું જ હતું, ઉતાવળિયા થવાની જરૂરત ન હતી. અલ્લાહે મુકર્રર કર્યું હતું તો ગમે તે રીતથી પણ એ તારા સુધી શું કરતો? તારા સુધી રસ્તો ગોતાવી અને રોજીને તારા સુધી પહોંચાડી દે. ભરોસો તો કર ખુદા ઉપર. આ રોજી સારું થઈને તું ખુદાના હુકમોની નાફરમાની કરે છે. આ માલ સારું થઈ અને તું જે છે અવ્વલ વખત નમાઝ નથી પડી શકતો, આવીને જુમાની નમાઝમાં ટેમસર નથી પહોંચી શકતો, ખુદાના કામોને ટેમસર અંજામ નથી આપી શકતો, ઝિયારતમાં નથી જઈ શકતો, દુકાન બંધ થઈ જશે, હજમાં નથી જઈ શકતો કે આમાં નુકસાન આવી જશે, ફલાણી જગ્યાએ નથી જઈ શકતો દિનના કામના અંદરમાં કે મને આ કેમ કર્યું ને હું આના અંદરમાં જે છે પાછળ રહી જઈશ. પણ યાદ રાખજે તારા નસીબનું જે હશે ને તારા સુધી પહોંચી જશે. અગર નમાઝ અવ્વલ વખતે પણ જમાતના સાથે પડવા માટે અગર તું 15 મિનિટ 20 મિનિટ પહેલા દુકાનને અગર તાળું મારીશ ને અને કે પરવરદિગાર આ તાળું એટલા માટે મારી રહ્યો છું કે તારી નમાઝના માટે નીકળું છું, નિયત કરે ઇન્સાન, તો શું એ ખુદા એ જે 20 મિનિટ પહેલા દુકાન બંધ કરી છે એટલા માટે કે ટાઈમો ટાઈમ એના મુસલ્લા પર ઉભો થાય તો ખુદા શું એના સામે નહીં જોઈ? હું એક શેખથી વાત સાંભળી હતી તનાના રીમના અંદરમાં, નામ નથી લેતો શેખનું. એ કે મૌલાના એક વાત તમને કરું, સાંભળવા જેવી વાત છે. તમને બધાને ખબર છે તનાના રીમની ટ્રાફિક કેમ છે, અંબુતિયાસ કેમ છે. અંડરવાંગીમાં આપણે એક મોમીનભાઈની દુકાન છે કિંકેરી, નામ નથી લેતો, એ ભાઈ નામ લીધું હતું, કારજી અંડરવાંગી, બરાબર બોલું છું? બરાબર છે, સુધારજો પાછા, વાંગીનું કાંગી ના થઈ જાય. તમે બધા સિરિયસ થઈ ગયા, હું જરા ખસાડી દઉં, એકદમ સિરિયસથી સાંભળતા હતા. તો કાર્તિયન ગામ છે આંડ્રવાંગી, કેંકેરીઓની દુકાન છે. એમાં એક મોમીનભાઈની કેંકેરીની દુકાન હતી. જેવો તેવો નહીં, માશાલ્લાહ, વેપારીનો સારો, બધું નામ લીધું એને, હું નથી લેતો. પણ કે આગળ તમને ખબર છે જુમાની નમાઝ માટે ઇન્સાન જે પણ હોય પોતે પોતાની દુકાનને શું કરી નાખે? અડધી કલાક પોણી કલાક પહેલા બંધ કરી નાખે. જેવો મોટો અફેર કેમ ના આવે, ના પાડી દે કે આ ટેમ કેનો છે? અલ્લાહની બારગાહમાં હાજર થવાનો જુમાનો દિવસ છે. અલ્લાહે કહ્યું છે યા અય્યુહલ્લઝીના આમનુ ઇઝા નુદિયા લિસ્સલાતિ મિન યૌમિલ જુમઆ ફસઅવ ઇલા ધિક્રિલ્લાહી વઝરુલ બૈዕ. વેચવાનું શું કરી નાખો? બંધ કરી નાખો અને ખુદાના zikr માટે તો ઈ માણસ બંધ કરી નાખી. એક વખત એવું બન્યું ઇમ્તિહાન છે અને આપણા ઉપર પણ થાય છે. મજલિસ જે દિવસ હોય ને ગામના અંદરમાં, એ દિવસ સાંજના જ ગરાક આવે તાકે આપણે મજલિસમાં મોડા પૂગી. ખુદાનું ઇમ્તિહાન. હજનો ઈરાદો કર્યો ને એ જ દિવસે એ જ વર્ષ એટલો વેપાર થાય કે હજમાં આજે અહીંયા જઈશ તો એ તો નહીં કામ આવે. અલ્લાહ તરફથી આવે, જોઈએ, અજમાવશ. મારો બંદાનું ઈમાન, મારા પર તવક્કલ અને ભરોસો કેટલો છે. કાંઈ બરાબર દુકાન ખુલ્લી હતી અને ટેમ હતો કે નમાઝે જુમા માટે પોતાના માણસોને કહ્યું કે બસ હું વાવક માટે જાઉં છું ઈદના. અને
અને એવામાં જ એક ગરાગરી છે, જેવો તેવો નહીં, મોટું અફેર, મોટી રકમના પત્ર લેવા આવ્યું હતું. હવે હું હોઉં તો શું કરું? હાલ કાંઈ વાંધો ને, જુમાન નમાજ તો એક તૈયારી છે ને, જોર અસર પડી શકે. પોતે ને પોતે મસલો અંદરમાં પાછું છટકબારી ગોતી નાખે. એમ મોલાના કે આમાં થાય ખરું કે બીજો રસ્તો ખરો? અમારા પાસે તો આવું બધું બહુ આવે, પણ બોલતો નથી, બધું પેટમાં છે. તો ઓલા ભાઈએ શું કીધું, આપણા મોમીનભાઈ, કે જો ભાઈ અટાણે ખુદા વાવકનો સમય છે, નહીં થાય. જો અગર તારામાં સબ્ર હોય, તને રોકાવું હોય કે મારા જ સાથે તને આ કામ કરવું છે, અફેર કરવું છે, તો હું કલાક 1.5 કલાક પછી પાછો અહીંયા આવીશ. અગર તને એમ છે કે નહીં થાય તો બાજુમાં ઘણી દુકાનો છે. એ માણસે શેખને વાત કરી, એ મોમીનભાઈ, કે બોલો કે ઠીક છે. આ બહાર નીકળી ગયો. આ ભાઈ દુકાન બંધ કરી નમાઝ જુમામ ગયા, ખાધું પીધું, વાતો લપાટા સપાટા કર્યા અને બધું, પછી 2 વાગે દુકાન તરફ આવ્યો. તો શું જોઈએ છે? ઓલું કાર્યો યાદ યાદ બેઠું છે. બાજુના અંદરમાં કેટલી દુકાનો છે આપણે સર્વે જાણે છે. કેંકેરી જે ચીજ એના પાસે મળે છે એટલી ચીજ બીજા પાસે પણ મળે છે. પોસિબલ છે કે એનાથી સસ્તી પણ મળે, કે અફેર મોટો હતો. પણ એ મોમીનભાઈ કહે છે કે જ્યારે હું પાછો દુકાન ખોલ્યો તો એ માણસ આવે છે કે હું તારી વાટ જોતો હતો. અચ્છા, અફેર થાય છે, પૈસા આપલે થાય છે, માલ બધો લીવરેજ થાય છે, બધું પતી જાય છે. મોમીનભાઈને ઊભો રાખે છે, કા એ બતાવ, આ જ માલ હું તને આપ્યો, હોઈ શકે છે આ કાર્ચીની અંદર ઘણા બધા હતા, તો કેમ બીજા પાસે નાખ્યું? તો એ માણસ શું જવાબ છે ખબર છે? કે હું આટલી મોટી રકમનો માલ લેવા આવ્યો હતો, તેમ છતાં એ તું ચીજને રોકી, મારા અફેરને તું કબૂલ ન કર્યો. કોના માટે? ખુદા માટે, ભાવક માટે. મારા દિલના અંદરમાં એમ થયું, જે માણસ આટલા મોટા અફેરને પણ ઠોકર મારી અને ખુદાના રસ્તે જાતો હોય, વાવક અને એગ્લિસમાં જાતો હોય, મોસ્કે જાતો હોય, એના દિલના અંદરમાં ખુદા પ્રત્યે ઈમાન એટલું હશે એ કોઈ દિવસ મારા પાસે દગો નહીં રહે. આ વાત એના દિલમાં કોણ નાખી? આ વાત એના દિલમાં કોણ નાખી? ખુદા નાખી. રિસ્ક અલ્લાહે એનું લખ્યું હતું, તો એના સુધી અલ્લાહે શું કર્યું? રિસ્કને પહોંચાડ્યું. માટે હંમેશા ભાઈઓ, માલે દુનિયા, હુબ્બુ દુનિયા બરાબર છે, પણ इसके વિચાર કરજો કે જે આ માલ, આ દુનિયા જેના માટે હું દોડું છું, અગર હલાલ રસ્તેથી છે અને મને ખુદાથી કરીબ કરે છે તો મારા માટે શું છે? બરકત અને નેમત છે. અને અગર હું જે છે ખુદાના રસ્તાથી દૂર થઈ રહ્યો છું અને હલાલની જગ્યાએ હરામના રસ્તે, તો મારા માટે નેમત નથી બલકે નિકમત છે. ખુદાના પાસે મને આનો જવાબ દેવાનો છે. ઇન્શાલ્લાહ ટુ બી કન્ટિન્યુ. હવે કેમ નથી મને જવાબ આપતો. કોન્ક્લુઝન અહીંયા પાછો પેશ કરું છું. આજની મજલિસના એ 2 પોઈન્ટ ઉપર આપણે વાત કરી. અલ્લાહને યાદ રાખી કયામત જિંદગી જીવવા માટે કે હિસાબ ખુદાની બારગાહમાં છે. અને માલ કમાવા માટે સારું થઈ ખુદાના હુકમોની નાફરમાની ન કરે અને પોતાના ધર્મને નીચો ન દેખાડે માલ એ દુનિયાને કમાવા માટે. આ 2 પોઈન્ટ ઉપર આપણે વાતો કરી અને અહીંયા હું મારી વાતને ટૂંકાવું છું, કાલના ઉપર મૂકી દઉં છું. હવે મોલાએ કાયનાતની વાત ઉપર પાછા જ્યાં મૂક્યા હતા કાલે, આજે ના વધારી શકે વાતને આગળ. અગર માલ એ દુનિયા એટલી જ અઝીઝ હોત તો અહીંમાં સૌથી વધારે પૈસાવાળા હોત. આપણા સામે દાખલા મુકત, પરંતુ એ લોકોએ દુનિયાના અંદરમાં ઝોહદ કરીને બતાવ્યું, દુનિયાથી બીજારી કરીને બતાવી કે આ દુનિયા, આ માલ દુનિયાના અંદરમાં રહી જવાનું છે. જે ઇન્સાનના માટે જરૂરી છે એનો ખુદા છે. જેટલો ખુદા એના બાજુમાં હશે ઇન્સાન કામયાબ છે. માટે તમે જો હુસૈન ઇબ્ન અલીએ શું કહ્યું? ઇન્ની અતકર્રબુ ઇલલ્લાહ, બેશક હું હુસૈન અગર કોઈની નજદીકી ચાહું છું તે ખુદાની નજદીકી ચાહું છું. કેવી મુનાજાત છે મોલા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની. તમે જો તો ખરા દુઆ અરફાના અંદર
મને અગર આ દુનિયામાં કુર્બ ખપતું હોય તો સિર્ફ ખુદાનું કુર્બ ખપે છે, નજદીકી ખપે છે. અગર મારો ખુદા મારાથી નજદીક થઈ ગયો, દુનિયા દૂર થઈ ગઈ, મને કોઈ જાતનો ફરક પડતો નથી. એ સારું થઈ અને હુસેન અલ્લાહને પામવા માટે કરબલાના મેદાનના તરફ આવ્યા. અલ્લાહુ અકબર. અરબઈનના દિવસો ચાલી રહ્યા છે, બાજુમાં છે અરબઈ. આજે શબે જુમા પણ છે. ખુશ નસીબ છે લોકો કે જેઓ આજે કરબલાય મોહલ્લામાં છે. કરબલાય મોહલ્લામાં શબે જુમા ખુશ નસીબ છે લોકો કે આજે છે. અને દુઆ કરો કે અલ્લાહ પણ આવતો અરબઈ નસીબ કરે આપણને કે આપણે પણ શું હોય આ અય્યામમાં શબે જુમા મૌલા ઇમામ હુસેનના હરમના અંદરમાં હાજરી આપી શકીએ. શબે જુમા તમને ખબર છે ને, હુસેનની દુખિયારી માં ઝિયારત કરવા માટે જન્નત મૂકી દે છે. ઇમામ હુસેનની માં ફાતિમા ઝહરા, રિવાયતમાં વાંચ્યું છે કે શબે જુમા બીબી જન્નતને મૂકી દે છે, અમારીમાં તશરીફ લાવે છે. અને જ્યારે અમારી હુસેનની કબ્રના બાજુમાં ઊભી રહી જાય છે, એક મર્તબા કબ્રના તરફ જોઈને કે છે, મારા ભૂખ્યા પરદેશી બેટા, એ મારા મઝલૂમ બેટા હુસેન દુખિયારી માતાની કબ્રની ઝિયારત કરવા આવી છે. અને જ્યારે ફાતિમા ઝહરા રોતા રોતા કહે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, રિવાયત કહે છે કે આસમાનથી મલાઈકાઓની રોવાની આવાજ બુલંદ થાય છે. ફાતિમા મરસ્યો કરે છે, હુસેન તારા હોઠો ઈ હતા કે જેને મારા બાબા રસૂલે ખુદા ચૂમતા હતા. એ હુસેન તારી છાતી ઈ હતી કે જે છાતી ઉપર અલ્લાહના રસૂલ બોસો દેતા હતા. એ હુસેન તારો વજૂદ હતો જેને મોહમ્મદ મુસ્તફા ગળેથી લગાવતા હતા. એ હુસેન તું એ હુસેન છે જેને તારી માએ એના હાથથી ચક્કીઓ પીસીને તને મોટો કર્યો છે. હા, આઝાદારો શબે જુમા છે. આવો શહેઝાદી ફાતિમા ઝહરાની ખિદમતમાં પુરસો પેશ કરે અને કહે, શહેઝાદી ભલે અમે કરબલાના અંદરમાં નથી, ભલે અમે હરમ ઇમામે હુસેનમાં નથી, પરંતુ આ ઇમામ બારગાહના અંદરમાં હાજરી આપી અને તમને પુરસો આપી રહ્યા છે. એ બીબી અમારા પુરસાને કબૂલ કરો. હા, આઝાદારો અય્યામ ચાલી રહ્યા છે, અહેલે બેતના અસીરીના અય્યામ છે. આ અય્યામ છે કે જે અય્યામમાં ફાતિમા ઝહરાની દીકરીઓના હાથોમાં રસ્સીઓ છે. અરે ફાતિમા ઝહરાના પોતા સૈયદ સાજિદીનના ગળામાં તોક છે. સૈયદો મને માફ કરે કે રિવાયત પેશ કરવા જઈ રહ્યો છું. રિવાયત જ્યારે હું વાંચી તો બહુ અજબ રિવાયત હતી. અને જે આજ સુધી આપણે સાંભળે છે કે જનાબે સકીના ઊંટ ઉપરથી પડી જાય છે. માફ કરજો સૈયદો, હાથ જોડીને કહું છું, શબે જુમા છે. એ બીબી અમારા પુરસાને કબૂલ કરો, અમારી આંખોના આંસુઓને કબૂલ કરો. આ રિવાયત હું વાંચી છે અઝાદારો. જનાબે સકીના ઊંટ ઉપરથી પડી નહોતા જાતા, એવી રીતના જાલિમ નેજો મારતો હતો કે સકીના ઊંટ ઉપર બેસી નહોતા શકતા. અઝાદારો જરા રિવાયતને હું વાંચી, કારણ કે જનાબે સકીના ઈ હતા કે જે વારંવાર પોતાના બાબા ઉપર રોતા હતા. અને જ્યારે કોઈ વસ્તીના બાજુમાં કાફલો પસાર થતો અને જનાબે સકીના પોતાના બાબાને યાદ કરીને અઝાદારો રોતા તો તમામ સૈદાનીઓ પણ રોવા લાગતી. અને રોતી ત્યારે વસ્તીવાળા પૂછતા, લોકો કેમ રોઈ રહ્યા છે? તો વસ્તીને ખબર પડતી કે આ લોકો અહલુલ બેતમાંથી છે. તો તમને ખબર છે, શિમરને આ ગમતું ન હતું. જેવા સૈદાનીઓ રોતા તો એક મર્તબા તાજિયાનો લઈને આગળ વધતો. અને શિમર ચાહતો કે કોઈ રોય ના. રોવાનું કારણ જનાબે સકીના હતા. સકીનાની નજર જ્યારે બાબાના કપાયેલા અફસર ઉપર પડતી
તો એક મર્તબા રિવાયતના શબ્દો છે જો આજે તમારી ખિદમતમાં પેશ કરી રહ્યો છું. પુરુષો પેશ કરજો દાદારો, સફરની આ રાતો ખતમ થઈ રહી છે. આવતા વર્ષે કોણ આ ફરશે અઝા ઉપર, નસીબ રાખશે કે આંસુને બહાવી શકે. રોવામાં બુખલ ન કરો, કંજૂસી ન કરો, તડપી તડપીને રો. રિવાયતના શબ્દો છે કે શિમ્ર ઝિલ જૌશન જે હતો, મલઉન એક શખ્સને બોલાવે છે જેના પાસે મશવરો કરે છે અને એને કહે છે મને કે મશવરો તું આપ કે કેવી રીતે આ સકીનાને હું ચૂપ રાખી શકું, કારણ કે એના રોવાથી સૈદાનીઓ રોય છે. તમને ખબર છે મનુને શું મશવરો આપ્યો? કે છે શિમ્ર સાંભળ, તમામ ઊંટોને આગળ જવા દે. માફ કરજો સૈયદો, આ તમામ ઊંટોને આગળ જવા દે, સકીનાના ઊંટને પાછળ રાખ, અને જ્યારે એનો ઊંટ પાછળ રહી જાય તો એક એવો નેઝો લે અને આ દીકરીને માર તાકી ઊંટ ઉપરથી જમીન ઉપર પડી જાય. અને જ્યારે બીજા ઊંટ દોડે તો આ દીકરી ઊંટોના પગ નીચે, ઊંટોના પગના નીચે શહીદ થઈ જાય. પણ હા દાદારો, જ્યારે કાફલો આગળ વધ્યો, સકીનાના ઊંટને પાછળ રાખ્યો. રિવાયત કહે છે કે સકીના ઊંટ ઉપર બેઠેલા હતા. તમે તસવ્વુર કરજો, ઇમેજિને કરજો, 4 વર્ષની દીકરી, ઊંટની પીઠ હોય, એના ઉપર બેસવાની ગાદી ન હોય, એ દીકરી કેવી રીતે બેઠી હશે? અને અચાનકથી કોઈ આવે અને નેઝો મારે. અચાનકથી કોઈ આવે ને નેઝો મારે. ખુદા કોઈની ઔલાદને આવો ગમ ન દેખાડે જે હુસેનની યતીમાએ જોયો. જેવો નેઝો લાગવો હતો, સકીના જમીને કરબલા ઉપર જમીન ઉપર પછડાણી. અને પછી રિવાયત કહે છે કે સરે ઇમામે હુસેન આગળ વધતું બંધ થઈ ગયું. જ્યારે સરે ઇમામે હુસેન જે નેઝા ઉપર હતું એ નેઝો જમીનના અંદરમાં ખૂંચાઈ ગયો, આગળ ન વધ્યો. અઝીઝો, રિવાયત કહે છે એ વખતે ઝાલિમ શિમરે હાથમાં મોટી ચાબુક લીધી અને લેવાના પછી ખબર છે કોના પાસે આવ્યો? બીમાર સૈયદ સાજદીન પાસે. એ સૈયદે સજ્જાદ, બતાવો તમારા બાપનો સર કેમ આગળ નથી વધતું? તમને ખબર છે બીમાર હાથોમાં હથકડીઓ હતી, ગળામાં તોક હતો. સંભાળીને ઉભા થઈ, શિમર જરાક રજા આપ, અરે હું મારી ફૂવી અમ્મા પાસે જઈ આવું. એક મર્તબા જનાબે ઝૈનબ પાસે આવતા, જનાબે ઝૈનબ કે ઠહેરો એ સૈયદે સાજદી, હું મારા ભાઈથી વાત કરું. 9 જગા ઉપર કપાયેલા સરે વાત કરી છે, એમાંની આ પહેલી જગા છે જ્યાં હુસેનનો સર કલામ કર્યો. એ ઝૈનબ, અરે મારો સર કેમ આગળ વધે? અરે મારી દુખિયારી સકીના ઊંટ ઉપરથી જમીન ઉપર પછાડી દેવામાં આવી છે. બસ અજાદારો, જાઓ ઝૈનબ ને મારી દીકરીને મારા કાફલામાં લઈ આવો. બસ અજાદારો ઝૈનબ ગોતવા નીકળે છે અને ગોતતા ગોતતા શું જોઈ છે? એક ઝાડ છે, ઝાડના નીચે છાંયો છે, છાયાના અંદરમાં જનાબે ઝૈનબની નજર પડે છે. બસ આખરી મસાઇલના ફિકરા છે. જેટલો પુરસો પેશ કરવો હોય આજે શબે જુમા હુસેનની દુખિયારી માને પેશ કરી લો. એક મર્તબા ઝૈનબની નજર પડી કે કોઈ કાળી ચાદર વાળી બીબી બેઠેલા છે. એક મર્તબા ઝૈનબ જાય છે, શું જોએ છે? એના ખોળામાં 4 વર્ષની સકીના સૂતી છે અને એ બીબી માથા ઉપર હાથ ફેરાવે છે. તમને ખબર છે જનાબે ઝૈનબે શું જુમલો કીધો? હાથ જોડીને કહ્યું, એ કાળી ચાદર વાળી બીબી, જ્યારે કયામતનો દિવસ હશે મારા નાના રસૂલે ખુદાથી કહીશ, એ નાના ઝૈનબ
ત્યાર સુધી જન્નતમાં નહીં જાય, જ્યાર સુધી આ ઓરત જન્નતમાં નહીં જાય. કારણ કે એણે મારા સકીનાને પ્રેમ કર્યો. અરે જ્યારથી યતીમ થઈ તમાચા માર. બસ હજારો ઝૈનબે સવાલ કર્યો હાથ જોડીને. આખરી મસાયબના ફિકરા છે. એ કાળી ચાદર વાળી બીબી, અલ્લાહ તને અજર આપે, અલ્લાહ તારી શફાત કરે, કયામતના દિવસે ઝૈનબ તારી શફાત કરે. એ બીબી એ તો બતાવ, આ બચ્ચી કોણ છે? આ તો અમારી સકીના છે, પણ તું શું કામ ખોળામાં લઈને બેઠી છે? બસ હજારો રિવાયત કહે છે કાળી ચાદર વાળી બીબીએ પોતાના ચહેરાથી નકામને હટાવ્યો. એ ઝૈનબ મા મદીનાથી આવી. અરે માએ સકીનાને ખોળામાં, માં સકીનાને મોહબ્બત કરી. અલ્લાહ વલઅનતુલ્લાહ القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون ما